રાજકોટના જામકંડોળાના થોરડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો। થોરડી ગામે ભારે વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદી કાંઠે રહેલા તટેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા। બીજી બાજુ વાત કરીએ જામકંડોળાની તો તાલુકાના ગુદાસરી ગામે આવેલા સહકાર ભવન પાણીમાં ગરકાવ થયું છે। દૂધ મંડળીમાં પૂરના પાણી ઘૂસ્યા છે। ગુદાસરી ગામના નદી કાંઠા વિસ્તારોમાં આવેલા મકાન દુકાનમાં પૂરના પાણી ઘૂસ્યા છે। જામકંડોળા તાલુકાના અનેક ગામોમાં 4 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે અને સમગ્ર પંથક પાણી થયું છે। જામકંડોળા પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં પૂર આવ્યા છે। જામકંડોળા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 જ ફૂટ બાકી છે। સમાચારોની તો વડોદરાથી વિગતો આવી રહી છે। સ્કૂલનો ભાગ એક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ છે। વાઘોડિયા રોડ ઉપર આવેલી સ્કૂલની આ ઘટના છે, જ્યાં પહેલા માળે વર્ગ 8નો ભાગ ધરાશાયી થયો છે। આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા। ખાસ કરીને અભ્યાસ અહીંયા વિદ્યાર્થી કરી રહ્યા હોત તો મોટી જાનહાનિ સર્જાત, કારણ કે સ્કૂલ ઉપર વાલીઓનો મોટી સંખ્યામાં ધસારો પણ સામે આવ્યો છે। વાલીઓ બાળકોને લેવા તરત જ દોડી આવ્યા। ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ સ્કૂલ ઉપર મોટી સંખ્યામાં પહોંચી હતી। વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાયી થતા બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી। તમામ બેન્ચો નીચે પડી હતી। આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નથી પડી, ખાલી ક્લાસ ચાલતો હતો, પ્રાર્થના પાર્ટી અને ખાલી ક્લાસ 5 મિનિટ થાય અને જોરથી અવાજ આવ્યો। અમે એના ઉપરના ક્લાસમાં જ હતા। હવે આ પડે એટલે ઉપરનો શું ભરોસો, આખી સ્કૂલનો શું ભરોસો, કઈ બી પડે। અને પેલા ટિફિન બોક્સ લટકે છે, કેટલા બધા છોકરાઓ પડી ગયા નીચે, બેન્ચીસ બી પડી ગયા, ટીચર્સને બી વાંચ્યું। એ ઉપર બેઠેલો હતો, આવતો હતો અને ઉપરથી એકદમ સ્લેબ નીચે પડ્યો। એ સીધો સ્લેબની જોડે જ નીચે પડ્યો। તેના હાથમાં એમાં થોડું હોરાયું છે। આ લોકોએ કોઈ જાણ કરી નથી વાલીને કે એ તો મને મારા ફ્રેન્ડ દ્વારા ખબર પડી તો મેં ફોન કર્યો મેડમને। दीवार थी तो कुछ गिर गई है ऐसा। मैं बाजू की सोसाइटी में रहता हूँ, तो मुझे एक आदमी ने बताया कि इधर दीवार गिर गई है, तो मैं तुरंत भागा और बच्चे को थोड़ा इधर उधर भाग रहे थे तो उनको रेस्क्यू करके बच्चे को उनकी साइकिल देके मैंने बच्चियाँ थी तो मैंने उनको विदाई किया। આજે બપોરની પાળી હતી, એ છોકરાઓની અત્યારે રિસેસ ચાલતી હતી। એ ટાઈમ પર અમે લોકો બધા જ ભાગીને ગયા કે શું થયું ત્યાં। મારા ડેડી અને બીજા સોસાયટી, કારણ કે એક્ઝેક્ટ પાછળ જ અમે લોકો રહીએ છીએ। આખી દિવાલ જ આખી પડી ગઈ। ત્યાં 2-3 છોકરાઓ હતા જે દબાઈ ગયા હતા, એ લોકોને કાઢવામાં આવ્યા। એઝ સચ કોઈ સિરિયસ ઇન્જરી કે કંઈ થયું નથી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તાર પર આવેલી એક શાળા છે, તેની છતનો ભાગ ધરાશાયી થયો છે, જેના કારણે મોટી હોનારત જે છે તે સર્જાઈ છે। અને સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે શ્રી નારાયણ વિદ્યાલય આવેલી છે। અને આજે જ્યારે બાળકો અહીંયા પોતાની પાર્ક કરેલી સાયકલ લેવા માટે આવ્યા હતા, દરમિયાન જે છતનો કેટલોક ભાગ છે તે ધરાશાયી થઈ ગયો હતો। રિસેસ દરમિયાન પહેલા માળે વર્ગ 8નો ડી ભાગ જે છે તે ધરાશાયી થઈ ગયો હતો। સ્કૂલનો ભાગ ધરાશાયી થતાં જે 3 થી 4 વિદ્યાર્થીઓ છે તેઓ દબાયા હતા અને એક જે વિદ્યાર્થી છે તેને ઈજાઓ જે છે તે પહોંચી છે। ઉલ્લેખનીય બાબત છે કે વિદ્યાર્થીઓ સ્કૂલના વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત તો મોટી જાનહાનિ જે છે તે સર્જાઈ હોત। વાલીઓ સાથે વાત કરી તો વાલીઓનું કહેવું છે કે બાળકો જે છે, કેટલાક બાળકો વર્ગખંડમાં હાજર હતા, દરમિયાન જ આ ઘટના બની, એટલે એકાદ બે બાળક તો જે છે તે ઉપરથી નીચે પટકાયા છે। સ્કૂલ પર વાલીઓ અને જે પોલીસ છે તેનો જે છે કાફલો અત્યારે દોડી આવ્યો છે। આફતની વચ્ચે રેસ્ક્યુના પણ સમાચાર આવી રહ્યા છે। પોરબંદરમાં 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રોકડિયા હનુમાન મંદિર નજીક આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। મફતિયાપરા વિસ્તારમાં 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લોકોના ઘરમાં પાણી ભરાતા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઓરિયન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। આવી રહ્યા છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યું છે। કોરીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। શેરી ગલીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। આ પાણીના કારણે લોકોના વાહનો પણ બંધ પડ્યા છે। ભારે હાલાકી લોકો વેઠવી રહ્યા છે। પોરબંદરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે લોકોના વાહનો બંધ પડ્યા, આ દ્રશ્યો સામે આવ્યા। શેરીઓની અંદર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે।
પોરબંદર શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રામટેકરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અનેક લોકોના વરસાદી પાણીના કારણે વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અહીંના સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કોઈ કરી રહ્યા છો? અહીં 2 દિવસ ત્યાં અતિશય વરસાદ પડે છે અને આજના દિવસના જે ઘરમાં પાણી કરી ગયા, કોરીવાડ વિસ્તારમાં બધાના ઘરમાં પાણી ગરી ગયા છે અને હજી વરસાદની છે કે સંભાવના હજી ચાલુ રહેશે. છતાં આપણી રીતે બધી સેવકતા કરે છે. નગરપાલિકાની બધાની સેવા છે પણ ગટરના હિસાબે પાણી બહુ ભરાઈ ગયા છે અહીંયા. ચોક્કસ તો પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંયા પાણી શા માટે ભરાય છે? શા માટે પાણીનો નિકાલ નથી? તકલીફ કયા પ્રકારની થઈ છે, શું કહેશો? એ આ ગટરો ને બધી જામ થઈ ગઈ ને આમાં છે ને ઘરમાં તો આમ તમે આમ જોવો તો ખરા ઘરની હાલત તો જો અમારે આખું ઘરમાં પાણી છે. ઘરમાં પાણી છે ત્યાં પાણી નિકાસ તો હોવો જોઈએ ને અહીંયા, કારણ કે ગટરો આખી જામ છે. ગટરો સાફ થાય તો કંઈક આ પાણી નીકળે અને કાંઈ નિકાસ છે જ નહીં. પાણી ગમે તે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય, ગમે એટલો વરસાદ પડે 2 ગલીમાં ભરાઈ જાય કોરીવાડમાં, કારણ કે 2 જગ્યાએ છે ને પાણીનો નિકાસ છે જ નહીં એમાં, કારણ કે બધું પાણી ત્યાં ભેગું થાય. આખું ગામનું પાણી નીકળવાનું ઓળવું નથી ક્યાંય. ગલીના ઘરોમાં પાણી આખો આમ ગંધાર વળો તો જો તમે ઘરમાં. ચોક્કસ તો લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે. કાકા શું કહેશો, કેટલા વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ અને ખરેખર અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી થાય છે? ખરે જોઈ નથી થતી હોય એવી, કદાચ થઈ હશે, ધ્યાન બહાર રહી ગયું હોય, પણ આ નીચાણવાળો વિભાગ છે. અહીંયા જો પાણી તમારે સાફ રાખવું હોય તો ચોમાસા પહેલા ગટર આખી ચોખ્ખી કરે. જે અહીંયા સાંઢિયા ગટર છે, ભૂગર્ભ ગટર જે સાંઢિયા ગટર છે, એ સાંઢિયા ગટર આખી ચોખ્ખી કરે તો જ અહીંયા પાણી ના ભરાય. બાકી તો અહીંયા આ જ પરિસ્થિતિ રહેવાની છે. ચોક્કસ તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સ્થાનિકો આપણી સાથે છે. પોરબંદર શહેરમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, શું કહેશો? પોરબંદરમાં નીચાણવાળા બધા વિસ્તાર છે, કોરીવાડ છે, બીજું રીમડા ચોક છે, કુંભાવાળો છે, ઠોકપલોટ છે, એ બધું નીચાણવાળો ભાગ આવે છે. તો આટલામાં બહુ પાણી ભરાય છે. ચોક્કસ તો શેરીઓની અંદર પાણી છે તે ફરી વળ્યા હોય, વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. લોકોના વાહનોની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે. લોકોના વાહનો છે તે પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. પોરબંદર શહેરની અંદર જ્યાં જ્યાં પણ જોઈએ ત્યાં માત્ર પાણી અને પાણી જ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રામટેકરી. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગેડ પંથકના ગામોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બોગસરથી કુતિયાણાને જોડતા તમામ રસ્તાઓ હાલ બંધ થયા છે. પોરબંદરના એમજી રોડ ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. એમજી રોડ, વાડિયા રોડ, હોસ્પિટલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગોઠણ ડૂબ પાણીથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે. કેટલાય વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા હતા. પોરબંદર શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે પોરબંદર શહેરનો એમજી રોડ કે જે વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે. લોકોએ પોતાના વાહનો છે તે વરસાદી પાણીમાંથી પસાર કરવાની ફરજ પડી રહી છે. ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો કે આ પ્રકારની તકલીફ હાલ અત્યારે પોરબંદરના શહેરીજનોને? પોરબંદરના શહેરીજનોને આપણે તો પાણીમાંથી જવું હોય તો મુશ્કેલી થઈ પડે છે. અને બીજા નંબરમાં કે ગટર અત્યારે ભરાઈ ચૂકી છે, તો નગરપાલિકાએ આનું ધ્યાન દેવું જરૂરી છે. છાયા છે, પછી ગીતાનગર છે, લોકડિયા છે, આ બાજુ અત્યારે રસ્તામાં બહુ પાણી ભરાયેલા છે અને મુશ્કેલીનો સામનો બહુ છે અત્યારે. ચોક્કસ તો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી આફત ચોક્કસ આકાશમાંથી વરસી રહી છે, પરંતુ એટલી જ ઘોર બેદરકારી પોરબંદર નગરપાલિકાની છે. જોઈ શકાય છે કે લોકોના વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોના ઘરોની અંદર પણ હાલ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો છે
પોરબંદર શહેરના એમજી રોડ પરના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે એમ્બ્યુલન્સને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ છે તે પડી રહી છે. લોકોને પોતાના વાહનો છે ત્યાં વરસાદી પાણીની અંદરથી હલાવવાની ફરજ પડી રહી છે. દ્રશ્યો ચોક્કસ સવાલ ઉભા કરી રહ્યા છે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે, આ દાવાઓ પોકળ સાબિત થયા છે અને આ દ્રશ્યો પોરબંદર શહેરમાંથી સામે આવ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है, वो सारे डिस्ट्रिक्ट में कवर है. और वार्निंग की बात करेंगे तो आज के लिए डे 1 के लिए जो वार्निंग दी गई है वो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच, तापी डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है.